તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 10. 10 અને 11 નંબરના ઉદાહરણ ઉપર ફૂદડી કરેલી છે. એનો મતલબ એવો કે એ તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે નહીં. પરંતુ તમારા જે 1 માર્ક્સના સવાલો છે એ ગમે ત્યાંથી બહારથી પણ હોઈ શકે છે. એટલે કે 1 માર્ક્સના સવાલમાં આ ટાઈપનો કોઈ પણ દાખલો પૂછાઈ શકે. તો ઉદાહરણ નંબર 10 કંઈક આવું આપેલું છે કે સંગીત ખુરશીની રમત. સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે સંગીત વગાડવાનું શરૂ કરે. તેની 2 મિનિટમાં ગમે તે સમયે તે સંગીત વગાડવાનું રોકી દે છે. સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય તેની સંભાવના શું છે તે આપણે શોધવાની છે. તો સંભાવનાનું સૂત્ર આપણને ખબર છે કે સંભાવનાનું સૂત્ર છે સંભાવના કોઈ ઘટના એ માટે તો ઘટના એના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે અહીંયા પ્રયત્નોની જગ્યાએ આપણને શું આપેલું છે? મિનિટ આપેલો છે, એટલે કે ટાઈમ આપેલો છે. હવે અહીંયા ટોટલ ટાઈમ કેટલો આપેલો છે આપણને? 2 મિનિટ. એટલે કુલ પ્રયત્નોની સંખ્યા એટલે ભાગાકારમાં શું આવી જશે? 2. પણ અહીંયા કીધું શું છે કે સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં, એટલે કે ધારી લો કે અહીંયા 0 થી આ 2 મિનિટ છે, અહીંયા 1 મિનિટ આવશે વચ્ચે. પહેલી અડધી મિનિટમાં એટલે કે 0 થી ચાલુ થયું અને અડધી મિનિટ થાય એટલે કે 30 સેકન્ડ. એટલે લખી શકીએ આપણે 0 અને 1 એનું અડધું કેટલું થાય? 1/2. તો પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થાય તેની સંભાવના એટલે કે ઘટના આપણી પાસે કઈ થઈ? 1/2. તો અહીંયા શું આવશે? 1/2. 2 આ સાઈડ ભાગાકારમાં આવી જાય તો 2 × 2 થઈ જશે 4. એટલે કે આની સંભાવના થઈ જશે 1/4. તો અહીંયા આપણને પહેલી અડધી મિનિટ કીધું છે એટલે કે 30 સેકન્ડ માટે આપણે શોધવાનું છે. હવે આને સેકન્ડમાં ફેરવી દઈએ. 30 સેકન્ડ માટે આપણે શોધવાનું છે તો પ્રયત્નોની સંખ્યા થઈ જાય 30 ભાગ્યા 2 મિનિટ એટલે કે 120 સેકન્ડ થાય. 0 0 કેન્સલ, 4 તરી 12. તો આનો જવાબ પણ શું આવે? 1/4 આવે. તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો. સેકન્ડના આધારે ડાયરેક્ટ મિનિટમાં કરવો હોય તો મિનિટમાં પણ એ કરી શકાય. પણ આ દાખલો તમારે 3 કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે નહીં. પરંતુ 1 માર્ક્સમાં આવા કોઈ પ્રકારનો અલગ સવાલ તમને પૂછાઈ શકે. એ તમારે ધ્યાન રાખવાનું.